બસ કર સુશીલા, હું તારી આગળ હાથ જોડું છું, બસ કર. અરે તું પણ મને સમજી નથી શકી સુશીલા. શું કે છે તું સુશીલા? હું ગીતાને પ્રેમ નથી કરતો એવું કે છે? હે? હું મારી દીકરીને બહુ જ પ્રેમ કરું છું. બહુ જ પ્રેમ કરું છું એને. હા, હું એને એટલો પ્રેમ કરું છું ને કે આ દુનિયાના બધા સુખ હું મારી દીકરીને આપવા માંગુ છું સુશીલા. પણ હું જો એને મારો પ્રેમ દેખાડીશ ને તો એ દુખી થશે, કારણ કે એ પિતા અને એના પતિના પ્રેમની વચ્ચે હંમેશા કમ્પેરિઝન કરશે. એ વાત તો ખ્યાલ આવે છે તને? બસ આવું ના થાય ને, એટલે જ મારા પ્રેમને છુપાવીને મારી દીકરીને ઉછેરી છે મેં. જ્યારે એના પતિના ઘેર જાય ને ત્યારે એને થોડો પ્રેમ મળે ને તો પણ એને સ્વર્ગ સમજીને ત્યાં શાંતિથી જિંદગી વિતાવી શકે ને, એટલે જ મેં આવું કર્યું સુશીલા. અને આમ પણ એક સ્ત્રીને પિયર કરતા સાસરે વધારે રહેવાનું હોય છે, એ જ એનું સાચું ઘર છે. એટલા માટે જ આટલું કડક વલણ અપનાવવું પડ્યું મારે. એટલે સુશીલા, એટલે જ મારું વર્તન જોઈને તમને બધાને ગુસ્સો આવતો હશે ને, પણ મારો પ્રેમ મારા મનમાં હતો. મારી ચિંતા કરવાની પદ્ધતિ તમને સમજાય જ નહીં. પતિના ઘરે જે પ્રેમ મળે એમાં એ સુખી રહી શકે ને, એટલા જ માટે મેં તકલીફ આપી. એટલે જ તકલીફ આપી. બહારથી હંમેશા ને ગુસ્સો કરતો રહ્યો, પણ મારા મનમાં એના માટે જરાય ગુસ્સો નહોતો. હા સુશીલા, હા, મેં ખરાબ વર્તન કર્યું, પણ હું મારી દીકરીનું ખરાબ વિચારું એવો નીચ માણસ હું નથી. એવો નીચ નથી. જ્યારે મારી દીકરી સ્વાભિમાનથી જીવતી હતી ત્યારે મને બહુ જ ગર્વ થતો. મંત્રી દીકરા સાથે લગ્ન થયા, એમના ઘરે જઈને એ બધા સાથે હળી મળીને રહે છે એવું સાંભળીને હું મનમાં ને મનમાં ખૂબ ખુશ થતો હતો. મારી વર્ષોની તપસ્યા ફળી છે એવું લાગતું તું મને. એવું માનીને ખૂબ ખુશ થતો હતો, ખૂબ ખુશ થતો હતો. તારી ભલાઈ માટે હતું દીકરા. વાવ. બહુ જ સરસ વાત કહી તમે વૈષ્ણવજી. તમે બહુ જ અલગ માણસ છો. જો તમે તમારી દીકરીને આટલો પ્રેમ કરો છો તો તમે એના નિર્ણયનો વિરોધ કેમ કરી રહ્યા છો? તમે એનું સુખ ઈચ્છો છો ને, તો વિજય અને ગીતાના લગ્ન કરવાની ના કેમ પાડો છો? એનું ખાલી એક જ કારણ છે મંત્રીજી. કારણ તો બોલો વૈષ્ણવજી. વિજયની औकात જ નથી. જી હા, અરે તમે કેવા દીકરાને જન્મ આપ્યો છે. ઈ આ ઘરમાં બધાને નચાવેશ. બધા લોકો પેટ ભરવા માટે મહેનત કરેશ, પણ તમારો દીકરો અનાજનું અપમાન કરવા માટે મહેનત કરેશ. અરે અત્યાર સુધી તો બધા અહીં જ હતા, અચાનક બધા ક્યાં છે ત્યારે આ ખબર નહીં. આ બધાનું કારણ તમારો દીકરો જ છે.
અહીં 4 લોકો છે ને ચારેયના વિચારો અલગ છે. અરે આ પૈસાવાળાના ઘરમાં આવું જ ચાલતું હોય છે કે શું? શું કહ્યું તમે? મારા દીકરા પાસે તમારી દીકરી સાથે લગ્ન કરવાની ઓકાત નથી. તમારે તમારી દીકરીને અમારા ઘરે ન મોકલવી હોય તો તમે સીધી ના પાડી શકો છો. પણ આ રીતે ગમે તેમ બોલવાનું બંધ કરો તમે. ઓ બીપીભાઈ, ના જીજુ, મારે જવાબ તો આલવો જ પડશે. આપણે જવાબ નહીં આલે તો આપણા કેરેક્ટરની વેલ્યુ નહીં રહે જીજુ. હા તો બીપીભાઈ, હું ખામી છે અમારા છોકરામાં? મંત્રીનો દીકરો છે, ફૂલ પાવર છે એની પાસે. ચપટી વગાડશે ને તો લાખો લોકો એના માટે ઊભા હશે ને કરોડો રૂપિયામાં એ રમતો હશે. રહેવા માટે બંગલો, ફરવા માટે કાર, જય જયકાર કરવા માટે અમારી સેના, અને સલાહ સૂચન આલવા માટે એનો મોમો ઊભો છે. એ ભિખારી, અરે આમના ઘરમાં મફતનું ખાય છે અને અહીંયા એને મોટા મોટા ડાયલોગ મારે છે. હું મંત્રીજીની વાત નથી કરી રહ્યો, હું એમના દીકરાની ઓકાતની વાત કરી રહ્યો છું. What do you mean? તમે જ કહો મંત્રીજી, તમારા દીકરાએ ક્યારે મહેનતથી 1 રૂપિયો પણ કમાયો છે? એ જાતે મહેનત કરીને પોતાની કોલેજની ફીસ ભરી છે કોઈ દિવસ? એ બધું જવા દો સાહેબ, મહેનત કરીને ભણીને પાસ થયો છે ખરો. એ મફતિયા, તારી પાછળ પેલી સાયકલ પડી છે ને, એ સાયકલ લઈને મારી દીકરી ગીતા ગલી ગલીમાં ફૂલ વેચે છે. એણે મહેનત કરીને પૈસા કમાઈને આ સાયકલ ખરીદી છે ને આ છોકરાએ આ સાયકલ તો છોડો, અરે મહેનતના પૈસાથી એણે એક ચડ્ડી પણ નથી ખરીદી કોઈ દિવસ. અરે એ છોડો, અરે ગાડી પાર્ક કરે ત્યારે જે પૈસા ભરવાના આવે ને, ક્યાંથી આવે? અરે બાપના ખિસ્સામાંથી. અરે એટલું જ નથી મંત્રીજી, આખી કોલેજને આ જ્યુસ અને ચિપ્સની પાર્ટી આપવા વાળો તમારો દીકરો જાતે પૈસા કમાઈને 1 લીટર પાણીની બોટલ પણ ખરીદી શકે એટલી ઓકાત નથી આની. એય, મગજ ખરાબ થઈ ગયું છે કે શું? માઇન્ડ યોર વર્ડ્સ. મિસ્ટર વૈષ્ણવ, તમે બહુ જ સારા વક્તા છો એ અમને ખબર છે. 3 પેઢીઓ બેઠા બેઠા ખાય તો પણ ન ખૂટે એટલા પૈસા હોય તોય મારો દીકરો કામ શું કામ કરે? એવી ગરીબાઈ મારા દીકરાના જીવનમાં તો ક્યારેય નહીં આવે. જે લોકો મહેનતની કદર નથી કરતા ને, એમની સાથે સંબંધ જોડવો અશક્ય છે. ભલે ગમે તે કહો મંત્રીજી, જે મહેનતથી કમાય છે ને, ખાલી એ જ પૈસાની કદર કરી શકે છે, એ જ પૈસાની બચત કરી શકે છે. આવા લોકો બીજાના દમ પર બહુ ઉછળકૂદ કરે, પણ પોતાના દમ પર શેકેલો પાપડ ના તોડી શકે એટલું જ કહું છું હું. તમારો દીકરો અને મારી દીકરી એ બંનેથી એકદમ અલગ છે. એ બંને વચ્ચે કોઈ સમાનતા જ નથી. આ તમારો નાલાયક દીકરો મારી દીકરીને લાયક જ નથી. જુઓ, સ્વાભિમાનથી મહેનત કરીને જીવવાવાળી મારી દીકરી અને બાપના પૈસે એશ કરવા વાળો તમારો દીકરો, આ બંનેની જોડી કોઈ રીતે યોગ્ય નથી. સાચું કહ્યું, આજ દિવસ સુધી મેં 1 પણ રૂપિયો કમાયો નથી. પણ એ વાત માટે તમે ગીતાને મારાથી દૂર કેમ કરી રહ્યા છો? હું ગીતાનો પતિ બનવાને લાયક નથી એવું કેમ કહો છો? આ યોગ્ય લાગે છે તમને? બિલકુલ યોગ્ય છે. કેમ કે જો તું તારા દમ પર પૈસા કમાય ને, તો તારી પત્નીને એકવાર જમાડી શકે એટલી પણ યોગ્યતા નથી તારામાં. અરે તારામાં કોઈ ક્ષમતા જ નથી. મારો અને ગીતાનો પ્રેમ એકદમ સાચો છે. એ જોવાને બદલે નકામી વાતો વચ્ચે લાવીને અમને અલગ કેમ કરી રહ્યા છો અંકલ? મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, મારી દીકરી માટે સુખ શાંતિ છે, મારી દીકરીના ભવિષ્યની મને ચિંતા છે. જો છોકરામાં 1 પણ રૂપિયો કમાવાની ઓકાત ના હોય તો કયો મૂર્ખ બાપ પોતાની દીકરી એને પરણાવે? એની કરતા તો દીકરીને કૂવામાં ધકેલી ના દઉં. તમે જ કહો મને મંત્રીજી, જો કંઈ બોલું ને તો તમારા પત્ની શ્રી મને ટોન્ટ મારે છે. હા, હું ચોખ્ખું બોલું છું. અરે મંત્રીજી, એક દીકરીનો બાપ હોવાના નાતે શું મારા વિચારો ખોટા છે? તમે જ કહો. તમે યોગ્ય વિચારી રહ્યા છો વૈષ્ણવજી.